आत्मा त्वं गिरिजामतिः सहचरा प्राणः शरीरं गृहं पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थिति संचारः पदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वागिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनम। आवो भगवान शिवनी आ पावन कथा में प्रवेश करिए। भगवान शिवनी आ पावन कथा दरेक जीवोનું કલ્યાણ કરનારી તેમજ પાપનો નાશ કરનારી છે। ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરેક ભક્તો એક વખત ઓમ નમઃ શિવાય મંત્ર કમેન્ટમાં જરૂર લખો। આવો ભગવાન શિવની આ પાવન કથામાં પ્રવેશ કરીએ। એકવાર કૈલાસ પર્વત પર ગણેશજી અને કાર્તિકેયના લગ્નની વાત નીકળી। બંને પોતાના લગ્ન પ્રથમ કરવાની હઠ કરવા લાગ્યા। શિવજીએ કહ્યું, જે પૃથ્વીની 7 પ્રદક્ષિણા કરી પ્રથમ આવશે તેના લગ્ન પ્રથમ થશે। કાર્તિકેય મોર પર બેસી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ચાલ્યા ગયા અને બુદ્ધિમાન ગણેશજીએ માતા પિતાની પ્રદક્ષિણાને પૃથ્વીની પ્રદક્ષિણા ગણાવી માતા પિતાની 7 પ્રદક્ષિણા કરી। શિવજીએ એને માન્ય રાખી અને ગણેશજીના લગ્ન પ્રથમ કરી નાખ્યા। શિવજીના કહેવાથી કાર્તિકેય કુમાર પૃથ્વીની પરિક્રમા કરવા નીકળેલા તે જ્યારે ગણપતિના વિવાહની વાત સાંભળે છે તેમને બહુ દુઃખ થયું, બહુ ખેદ થયો અને તેઓ રિસાઈને ક્રોંચ પર્વત પર ચાલ્યા ગયા। એ વખતે તેમના માતા પાર્વતી બહુ જ દુઃખી થયા। ત્યારે ઉત્તમ જ્ઞાન આપતા ભગવાન શંકરે તેમને કહ્યું, હે પ્રિય પાર્વતી, તમે નાહક દુઃખી થાવ છો, તમે દુઃખ ન કરો, પુત્રની ચિંતા ન કરો। આમ ઘણી રીતે સમજાવવા છતાં પાર્વતી અત્યંત દુઃખી થયા। ત્યારે શંકરે કાર્તિકેયની પાસે દેવર્ષિઓને મોકલ્યા। ઉત્તમ બુદ્ધિવાળા ઋષિઓ અને બધા દેવો પણ પોતપોતાના ગણોની સાથે આનંદયુક્ત થઈ કુમાર કાર્તિકેયને પાછા તેડી લાવવા માટે તેમની પાસે ગયા અને સર્વેએ કુમારને કૈલાસમાં પાછા ફરવા માટે ખૂબ જ પ્રાર્થના કરી। પરંતુ કુમારે શિવની આજ્ઞા સહિત દેવોની પ્રાર્થનાને માની નહીં, એટલે તે બધાએ શંકર પાસે આવી સર્વ વૃત્તાંત વિદિત કર્યું। આખરે તેમને મનાવવા માટે મા ભગવતી પાર્વતીજી અને શિવજી ક્રોંચ પર્વત પર ગયા તો અડગ કાર્તિકેય તે પર્વતથી 3 યોજન દૂર આવેલા બીજા સ્થળે જતા રહ્યા। આથી શિવ અને પાર્વતી જ્યોતિર્મય સ્વરૂપે જ્યોતિર્લિંગ સ્વરૂપ ધારણ કરી તે ક્રોંચ પર્વત ઉપર જ રહ્યા। શિવ અને પાર્વતીને કુમાર કાર્તિકેય પર અપાર સ્નેહ હતો, તેથી તેઓ પર્વના દિવસે જ્યાં કુમાર રહેતા હતા ત્યાં તેમને જોવા માટે જતા હતા। અમાસનું પર્વ આવે ત્યારે ભગવાન શંકર એકલા ત્યાં કાર્તિકેય પાસે જતા હતા। જ્યારે પૂનમનું પર્વ આવે ત્યારે એકલા પાર્વતી અચૂક ત્યાં પુત્રને જોવા માટે જતા હતા। બસ ત્યારથી જ તે ભગવાન શંકરનું મલ્લિકાર્જુન નામક જ્યોતિર્લિંગ 3 લોકોમાં પ્રસિદ્ધિ પામ્યું। એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને મા પાર્વતી હજી પણ ત્યાં વિહાર કરે છે। ઘણી વખત જે યોગ્ય ભક્તો હોય તેમને દર્શન પણ આપે છે। શિવજીના 12 જ્યોતિર્લિંગોમાં આ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ બીજું જ્યોતિર્લિંગ ગણાય છે। તેનું પૂજન ભાવિકો માટે સર્વ પ્રકારના પાપોનો નાશ કરનારું અને જ્ઞાન વધારનારું કલ્યાણકારી છે। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને મહાદેવ હર।